આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત અને વલસાડની મુલાકાત લેશે। ભારે વરસાદ બાદની સ્થિતિ અંગે તેઓ સમીક્ષા કરવાના છે। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે। પૂરગ્રસ્ત એ વિસ્તારમાં અસરગ્રસ્તોને કેશ ડોલ ચૂકવણી પણ કરવામાં આવશે। નવસારી, તાપી, ડાંગ અને વલસાડના અધિકારીઓ સાથે પણ તેઓ બેઠક કરશે। પૂરના પાણી ઓસરતા તંત્ર સફાઈની કામગીરીમાં જોતરાયું છે। તો જે પ્રકારની હાલ પરિસ્થિતિ સર્જાઈ છે, હવે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને તેની સાથે જ સફાઈ કર્મચારીઓ એ કામગીરીમાં જોતરાયા હોય તે સામે આવ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સુરત અને વલસાડની મુલાકાતે આજે જવાના છે। નવસારી શહેર અને જિલ્લામાં 2 દિવસ પહેલાં જે રીતે પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી એને પગલે હવે નવસારી જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી જે કંઈક ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના નેતાઓ અને ખાસ કરીને અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજવાના છે। આપણી સાથે ઉપસ્થિત છે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય, એમની સાથે વાત કરીશું। જયેશભાઈ, કેવા પ્રકારનું આયોજન મુખ્યમંત્રીશ્રી આવી રહ્યા છે? આજે માનનીય મુખ્યમંત્રીશ્રી મુલાકાત લઈ રહ્યા છે। સવારથી મેયરશ્રી અને મેં બંને અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી છે। અત્યારનું જે છે કે સ્વચ્છતા, એટલે અમારી જે સોલિડ વેસ્ટની ટીમ છે એ તમામ જગ્યાએ સ્વચ્છતા કરી અને લાઇમ પાવડરની છંટકાવનું કામગીરી લીધી છે અને એક હાયર ક્લોરિનેશનની પણ અમે આયોજન કર્યું છે કે જે અત્યારે વોટર જઈ રહ્યું છે એની અંદર અમે થોડોક વધારે ડોઝથી ક્લોરિનેશન આપીશું, જેથી જે રોગ અને એના પ્રશ્નો જે છે એ આપણે નિવારી શકાય। હા, તો ખાસ કરીને મેજર જે કંઈક પગલાઓ છે લેવાની જે કંઈક શરૂઆત કરવામાં આવી છે। આપણે વાત કરીશું નવસારી મહાનગરપાલિકાના મેયરશ્રી સાથે, એમની સાથે વાત કરીશું। અશોકભાઈ, મુખ્યમંત્રીશ્રી રિવ્યૂ બેઠક માટે આવી રહ્યા છે નવસારીમાં, કેવી તૈયારી? જે 2 દિવસ પહેલાં 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો, માનનીય મુખ્યમંત્રીશ્રી સુરતથી સીધા આજે નવસારી આવવાના છે અને કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ડીડીઓશ્રી જે કંઈ જિલ્લાની પરિસ્થિતિ 2 દિવસમાં જ્યાં જ્યાં કંઈ ફરિયાદો આવી હશે એમનું અત્યારે બેસીને આખું લિસ્ટ તૈયાર કરીને ક્યાં શું મદદ કરવાની જરૂર છે, ક્યાં કોઈ રસ્તાઓ બસ્તાઓ કે નાળાઓની કોઈ સમસ્યા હશે, એ બધું જ આજની રિવ્યૂ બેઠકમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં નક્કી કરીને આગામી દિવસોમાં આમાં સુધારો કરીને લોકોને તકલીફ કેમ ઓછી થાય તે માટેની આજે બેઠક મુખ્યમંત્રી લેશે। ખાસ કરીને આપણા વિસ્તારોમાં કયા પ્રકારે ખાસ કરીને સ્વચ્છતા, આરોગ્ય એ બાબતે તૈયારી? અમે ગઈકાલે વરસાદ બંધ થયો, વરસતા વરસાદમાં હું પણ કમિશનરશ્રી, સમગ્ર નવસારી કોર્પોરેશનનું આખું તંત્ર સતત જ્યારથી વરસાદ છે ત્યારથી આજે પણ સવારના 7 વાગ્યાથી અમે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છીએ। જ્યાં જ્યાં ગંદકી છે ત્યાં તાત્કાલિક એમને સાફ કરાવવાની, આરોગ્ય તંત્રને કહ્યું છે દવાનો છંટકાવ થાય, જરૂર પડે તો ડૉક્ટરોને મૂકીને આપણે એવા સ્લમ વિસ્તારમાં મેડિકલ કેમ્પ જેવું રાખીને લોકોની હાલાકી દૂર કરીશું। ઓકે, તો ખાસ કરીને નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે રીતે જે કંઈક વરસાદ ખાબક્યો, કુદરતી આફત જે કંઈક આવી પડી હતી, જેને લઈને હવે જે કંઈક ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે એને દૂર કરવા માટે અને કોઈપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અને લોકોને જે કંઈક સુખ સહાયતાઓ મળી રહે એને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને નવસારીમાં મુખ્યમંત્રીશ્રી આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર મહાનગરપાલિકાની ટીમ, જિલ્લાની ટીમ કામે લાગી છે અને કયા પ્રકારે કયા વિસ્તારોમાં શેની જરૂર છે એના માટેની જે કંઈક તૈયારીઓ અને ખાસ કરીને તૈયારીના ભાગરૂપે જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે। નિલેશ ગામી, TV9 નવસારી।